નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગ્રામરમાં લેસન નંબર 5 ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. જો વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વાક્ય રચનામાં કર્તા પ્લસ વોઝ વેર પ્લસ વર્બ ING પ્રત્યે લાગે. ધારો કે ઉદાહરણ આપેલું છે, રીટા વોઝ રીડિંગ, રીટા વાંચી રહી હતી, તો વી વેર વોચિંગ ટીવી, અમે ટીવી જોઈ રહ્યા હતા. બીજું પણ ઉદાહરણ આપેલું છે, મનીષ વોઝ બાઇંગ ફ્રૂટ્સ, મનીષ ફળ ખરીદી રહ્યો હતો. જો વોઝ છે એ ભૂતકાળમાં વપરાય. પછી બીજું વાક્ય છે, ધ બોયઝ વેર ટોકિંગ ઇન ધ ક્લાસ. હવે પેલું વાક્ય છે એક વચનમાં છે એટલે વોઝ હતું, અને બીજું વાક્ય છે ધ બોયઝ એટલે કે છોકરાઓ બહુવચનમાં છે એટલે વેર, છોકરાઓ વર્ગમાં વાતો કરી રહ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે ચાલુ ભૂતકાળમાં પ્રશ્નો અને ઉત્તરો ઉદાહરણ સહિત આપેલા છે એ તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકશો અને જોઈને લખી શકશો. તમારા ટીચરે બહુ સરસ સમજાવ્યું હશે. આગળ જોઈએ. 6 ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ મુજબ જ આપણે આગળની એક્સરસાઇઝ કરવાની છે. જુઓ, કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે, વેર દર્શન એન્ડ આરતી હેલ્પિંગ ધ ટીચર. કૌંસમાં છે હેલ્પ, તો હેલ્પનું થઈ ગયું હેલ્પિંગ. હવે બીજામાં લખો વોઝ ટોકિંગ, ટોક આપેલું છે તો એમાં આવશે વોઝ ટોકિંગ. બીજામાં વોઝ ક્લીનિંગ, ત્રીજામાં વોઝ ક્લોઝિંગ, અને ચોથામાં પ્રશ્નાર્થ વાક્ય બને છે એટલે વેરથી સ્ટાર્ટ થાય તો વેર ધ પોલીસમેન સ્ટોપિંગ ધ પીપલ. પછી વોઝ આઈ રાઇટિંગ ફાસ્ટ, ધ ફાર્મર્સ વેર ગોઈંગ ટુ ધેર ફિલ્ડ્સ. પછી જે ધ ચિલ્ડ્રન વેર કમિંગ ટુ સ્કૂલ. વોઝ ધ ચિલ્ડ્રન ક્રાઇંગ ફોર ચોકોલેટ્સ, વેર યુ ડાન્સિંગ એટ ધ પિકનિક, ઉમા એન્ડ સવિતા વેર મેકિંગ પેપર બોટ્સ. જો વિદ્યાર્થી મિત્રો બધી ખાલી જગ્યા તમને લખાવી તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 2 છે, કૌંસમાં આવેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યો બનાવો. જો ઉદાહરણ છે, કેતકી વોઝ રીડિંગ અ બુક, કૌંસમાં છે વોટ, વોટ વોઝ કેતકી રીડિંગ. હવે પેલું છે, રામુ ભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, તો રામુ ભૈયાની જગ્યાએ વુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ. એ જ પ્રમાણે બીજું એમાં વોટ છે તો વોટથી બનાવો, વોટ વોઝ કાંજી પ્લાન્ટિંગ. ત્રીજામાં છે વેર, તો વેર વોઝ યતિન ગોઈંગ. ચોથામાં છે વુ વોઝ બાઇંગ ફ્લાવર્સ. પાંચમામાં છે વિચ ન્યૂઝપેપર વોઝ જલ્પા રીડિંગ. છઠ્ઠામાં છે વેન વેર ધ બોયઝ પ્લેઇંગ. એ જ પ્રમાણે સાતમું, હાઉ મેની સ્વેટર્સ વેર કલા નીટિંગ. આઠમું, હાઉ મચ મિલ્ક વોઝ મનુભાઈ સેલિંગ. નવમું, વુ વોઝ બેટિંગ. અને 10મું, વેન વોઝ શ્યામ સ્ટડિંગ. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને આપણે લખવાના છે. જ્યાં શબ્દની નીચે લીટી છે એ શબ્દ ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. જો પેલામાં છે ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ અ રંગોલી, તો નામની નીચે લીટી છે તો નામની જગ્યાએ વુ વોઝ ડ્રોઈંગ અ રંગોલી. પછી છે વસ્તુ રંગોલી, તો એમાં આવશે વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ. એ જ પ્રમાણે બીજામાં પણ આપણે બનાવીએ, વુ વોઝ રાઇટિંગ એ પોએમ લાસ્ટ નાઇટ. પછી આવશે વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. અને સમય છે તો પછી આવશે વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોએમ. પછી ત્રીજું, તરુણ એન્ડ વરુણ વેર પ્લેઇંગ અંડર એ ટ્રી, તો એમાં આવશે વુ વોઝ પ્લેઇંગ અંડર એ ટ્રી. અને પછી છે સ્થળ, તો એના માટે વેર તરુણ એન્ડ વરુણ પ્લેઇંગ. પછી ચોથું, ધ ફાર્મર્સ વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ, તો વુ વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. પછી ઇન ધ ફિલ્ડ એટલે સ્થળ, તો વેર વોઝ ધ ફાર્મર વર્કિંગ. પછી પાંચમું, ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક, તો વુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. અને મિલ્ક, તો એના માટે વોટ વોઝ ધ કેટ ડ્રિંકિંગ. પછી છઠ્ઠું, અનિલ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે, તો અનિલ માટે વુ વોઝ બાઇંગ બુક્સ યસ્ટરડે. બુક્સ માટે વોટ વોઝ અનિલ બાઇંગ યસ્ટરડે. અને યસ્ટરડે માટે વેન વોઝ અનિલ બાઇંગ બુક્સ. એ જ પ્રમાણે સાતમું, વુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક. પછી વોટ વોઝ દર્શન લર્નિંગ લાસ્ટ વીક. અને વેન વોઝ દર્શન લર્નિંગ ઇંગ્લિશ. આઠમું, મિસ્ટર દાસ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM, તો લખો વુ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. વેર વોઝ મિસ્ટર દાસ ગોઈંગ એટ 7 PM. અને વેન વોઝ મિસ્ટર દાસ ગોઈંગ હોમ. પછી નવમું, વુ વોઝ પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ, તો વેર હર્ષ એન્ડ મંદાર પ્લેઇંગ.
પછી 10મું, who was working in the factory? Where was Manubai working? 11મું, who was playing tennis in the morning? What was Sagar playing in the morning? When was Sagar playing tennis? 12મું લખો, એમાં 4 વાક્ય બનશે. પેલું, who was arranging the flowers in the vase yesterday? પછી લખો, what was the gardeners arranging in the vase? અને where was the gardener arranging the flowers? અને when was the gardener arranging the flowers in the vase? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.